અમદાવાદમાં ગોમતીપુરમાં એઆઈએમઆઈએમના ઉમેદવાર ઇકબાલ શેખે ફોર્મ ભર્યું। 4 ટર્મ કોંગ્રેસમાં રહ્યા બાદ તેમણે પક્ષપલટો કર્યો। ઇકબાલ શેખે કહ્યું કે કોંગ્રેસ ડ્રાઈવર વગરની ગાડી છે। ગોમતીપુરમાં કોંગ્રેસનો વર્ષો જૂનો રેકોર્ડ આ વખતે તૂટશે। ગોમતીપુરમાં હવે એઆઈએમઆઈએમની આખી પેનલ આવશે તેવું પણ કહ્યું। હું ગોમતીપુરથી 35 વર્ષથી એક અદના કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું। 5 ટર્મથી 25 વર્ષથી હું ગોમતીપુરથી કોર્પોરેટર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીની જે દશા છે, ડ્રાઈવર વગરની ગાડી જે ચાલે ને એ પ્રમાણે ડ્રાઈવર વગરની ગાડી છે। કોંગ્રેસ સારી પાર્ટી છે, પણ એમાં બની બેઠેલા જે નેતા છે એ લોકો એમના હિત માટે કોંગ્રેસ પાર્ટીને ખતમ કરી રહ્યા છે। અને હજુ સુધી આપ જુઓ, દેશ આઝાદ થયો ત્યારની પાર્ટી છે, પણ આજની તારીખમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પેનલ ડિક્લેર કરવામાં આવી નથી। દરેકને એમ કહેવામાં આવ્યું છે જઈને ફોર્મ ભરો। એ પ્રમાણેનું વાતાવરણ કોંગ્રેસ પાર્ટીમાં છે। અમે કોઈ અને કોંગ્રેસ ગોમતીપુરની પ્રજા આ વખતે ચેન્જીસ કરવા માંગે છે।